સમાચારમાં આગળ વાત કરીએ તો સમાચાર મહેસાણાથી મળી રહ્યા છે। મહેસાણામાં નલ સે જલ યોજનામાં કૌભાંડનો મુદ્દો સામે આવ્યો છે। મહીસાગરમાં નલ સે જલ કૌભાંડનો આ મામલો સામે આવ્યો છે, જ્યાં કેબિનેટ પ્રધાન ઋષિકેશ પટેલ કૌભાંડ મામલે હવે નિવેદન સામે આવ્યું છે। ઋષિકેશ પટેલે નિવેદન આપતા જણાવ્યું કે જેવી ફરિયાદ મળી સરકારને લાગ્યું કે તપાસ જરૂરી છે। તેવું જણાવ્યું છે કે આદેશ બાદ તપાસમાં જે સત્યતા જણાય છે તેવું પણ ઋષિકેશ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે। તપાસ બાદ ગુનો નોંધી અને કાર્યવાહી પણ કરવામાં આવી તેવું ઋષિકેશ પટેલે જણાવ્યું છે। કરાવી જરૂરી છે। આદરણીય ભૂપેન્દ્રભાઈએ તરત જ આ બાબતોનો આદેશ આપ્યા અને પ્રાથમિક તપાસની અંતે આપણને લાગ્યું કે આની અંદર સત્યતા કંઈ દેખાઈ રહી છે અને એના કારણે એ વિશેષ તપાસ કરી અને એ બાબતનો ગુનો પણ આપણે નોંધી અને કાર્યવાહી પણ કરી છે। એની અંદર કેટલાય અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે, કેટલાયની બદલી કરી છે, કેટલી એજન્સીઓ 112 જેટલી ડિબાર્ડ પણ કરી છે। પરંતુ આ આખી યોજનાની અંદર જ્યાં પણ જે પણ કોઈ પણ હશે અને આ ભ્રષ્ટાચારમાં સંડાવેલા માલુમ પડશે તો ભૂપેન્દ્રભાઈ સરકારના સ્પષ્ટ નિર્દેશો છે। આપણે કોઈ પણ ચમરબંધીને પણ છોડવાનો નથી। જે થાય કોઈ શે શરમ સિવાય, તમે વારંવાર જે વાત કરી રહ્યા છો, કોઈ શે શરમ સિવાય ભ્રષ્ટાચાર ઝીરો ટોલરન્સ આ ગુજરાતની નીતિ રહી છે અને ઝીરો ટોલરન્સ આપણે બિલકુલ પકડીને ચાલીએ છીએ। રાજ્ય સરકારને કોઈને છાવરવાનો કે કોઈને બચાવવાવાળો વિષય આજ સુધી નથી રહ્યો, પરંતુ ક્યાંક નેરેશન એવું ઊભું થતું હોય, પરંતુ રાજ્ય સરકાર પોતાની રીતે આ કામગીરી કરી રહી છે અને બિલકુલ નિષ્પક્ષપણે નિષ્પ્રમાણપણે આ કામગીરીના અંતે અને આ રાજ્ય સરકારે કેટલાય અધિકારીઓને વય નિવૃત્તિ પહેલાં પણ નિવૃત્ત કરી દીધા છે, એક્શન પણ લીધા છે, આમાં કેટલાય અધિકારીઓને સસ્પેન્ડ પણ કરી દીધા છે। એકંદરે રાજ્ય સરકારે આ બાબતે બિલકુલ ખુલ્લું મન રાખી, ક્યાંય તમારા મનમાં જે ઢાંક પીછોડો કરવાની બાબત છે એવી કોઈ બાબત રાજ્ય સરકારના મનમાં નથી અને બિલકુલ સ્પષ્ટપણે આ વાત ભૂપેન્દ્રભાઈ સાહેબની સરકાર સ્પષ્ટપણે આની ટોટલ તપાસ કરવામાં આવશે।